નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ 10 ની ગણિત વિષયની જે જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટી છે તેના માટેના પ્રેક્ટિસ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો વિડીયોને પૂરો જોવા વિનંતી, અને જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે એક લાલ કલરનું બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને મિત્રો જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટી માટેના દરેક પ્રેક્ટિસ પેપરના સોલ્યુશનના વિડીયો તમને આપણી આ ચેનલ પર સૌથી પ્રથમ મળી રહેશે, અને તેના કારણે તમે જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીમાં સારા એવા માર્ક્સ મેળવી શકશો। તો મિત્રો જોઈએ ધોરણ 10 ની ગણિત વિષયની જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીના મોડેલ પેપરનું સંપૂર્ણ વિગતવાર સોલ્યુશન। ધોરણ 10 વિષય ગણિત અને તેના કુલ ગુણ 25 માર્ક્સ રહેશે, અને આ પ્રેક્ટિસ પેપર લખવા માટેનો સમયગાળો 1 કલાકનો રહેશે। તો મિત્રો જોઈએ વિભાગ એ, પ્રશ્ન નંબર 1 જોઈએ કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો। તો મિત્રો એના કુલ ગુણ 5 માર્ક્સ રહેશે, અને પ્રથમ પ્રશ્ન જોઈએ કે વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। sin a બરાબર 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 હોય તો tan a બરાબર 1 થાય, તેથી sin a બરાબર 1 ભાગ્યા વર્ગમૂળમાં 2, તેથી a બરાબર 45 અંશ, tan a બરાબર tan 45 બરાબર 1 થાય, એટલે કે મિત્રો આપેલ વિધાન એ ખરું છે। તો મિત્રો બીજો પ્રશ્ન જોઈએ કે યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો। જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવતા ઢોળાવવાળા માર્ગ પર ખાલી જગ્યા મીટર ચાલતા જમીનથી 1 મીટર ઊંચાઈ પર પહોંચાય। તો મિત્રો એનો સાચો જવાબ આવશે x બરાબર 2a, એટલે કે C જવાબ આવશે। તો મિત્રો તમને સંપૂર્ણ વિડીયોની અંદર ગણતરી સાથે જવાબ આપેલો છે, તે તમે જોઈ અને લખી શકો છો। તો મિત્રો અહીંયા આકૃતિ આપેલી છે, તમને સમજૂતી સાથે તે પરિઘનું માપ અને ક્ષેત્રફળનું માપ સંખ્યાત્મક રીતે સમાન છે તો તે વર્તુળની ત્રિજ્યા શોધો। તો મિત્રો વર્તુળના ક્ષેત્રફળનું માપ બરાબર વર્તુળના પરિઘનું માપ, તેથી πr² બરાબર 2πr। તો મિત્રો r બરાબર 2πr ભાગ્યા πr, એટલે કે મિત્રો અહીંયા r રહેશે અને 2πr ના 2πr અને πr નીચે આવશે છેદમાં, તેથી r બરાબર 2 થશે। તો મિત્રો આગળનો જોઈએ પ્રશ્ન નંબર 4, વર્તુળના વ્યાસના અંત્યબિંદુમાંથી દોરેલા સ્પર્શકો ખાલી જગ્યા હોય છે। તો મિત્રો એનો જવાબ આવશે સમાંતર। તો tan 7 θ બરાબર tan 3 θ બરાબર 1 હોય તો થીટાનું મૂલ્ય શોધો। તો મિત્રો tan 7 θ બરાબર 1 ભાગ્યા tan 3 θ બરાબર tan 7 θ બરાબર cot 3 θ। તો મિત્રો આ રીતે તમને વિડીયોની અંદર સંપૂર્ણ રીતે ગણતરી સાથે જવાબ આપેલો છે, તો તમે વિડીયોની અંદરથી જોઈ અને વિડીયોને પોઝ કરી અથવા સ્ક્રીનશોટ જોઈ અને લખી શકો છો। તો મિત્રો જોઈએ વિભાગ બી, તો નીચેના દાખલા ગણો। તો મિત્રો એના કુલ ગુણ 10 માર્ક્સ રહેશે। તો પ્રશ્ન નંબર 6 જોઈએ, તો દાખલો 6 આપેલો છે કે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો। તો મિત્રો અહીંયા તમને આકૃતિ આપેલી છે, અને OQ² બરાબર OA² અને AQ²। તો મિત્રો વિડીયોને પોઝ કરી અને તમે લખી શકો છો, કારણ કે ગણતરી સંપૂર્ણ રીતે જોવા જઈશું તો વિડીયોની લંબાઈ ખૂબ મોટી થઈ જશે અને વિડીયો લાંબો થઈ જશે। તો મિત્રો OA બરાબર 7 જવાબ આવશે, તેથી વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર થશે। તો આગળનો પ્રશ્ન જોઈએ, આગળનો દાખલો જોઈએ કે જો tan કૌંસમાં a પ્લસ b બરાબર વર્ગમૂળમાં 3 અને tan a કૌંસમાં a માઇનસ b હોય, a માઇનસ b બરાબર 1 ભાગ્યા વર્ગમૂળમાં 3, તેથી અહીંયા જે રકમ આપેલી છે તે તમે જોઈ શકો છો, અને મિત્રો અહીંયા તેની સંપૂર્ણ ગણતરી સાથે જવાબ આપી દીધો છે। તો મિત્રો વિડીયોને પોઝ કરી અને તમે શાંતિથી લખી શકો છો તમારા પ્રેક્ટિસ માટે। તો દાખલા નંબર 8 જોઈએ કે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે, તો ટાવરની ઊંચાઈ શોધો। તો મિત્રો અહીંયા ટાવરની કુલ ઊંચાઈ શોધવાની છે। તો મિત્રો અહીંયા આકૃતિ આપેલી છે જે તમે જોઈ શકો છો, અને અહીંયા ગણતરી આપેલી છે, તો તેનો જવાબ આવશે 10 વર્ગમૂળમાં 3 મીટર। તો આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 9, બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો। તો મિત્રો અહીંયા લંબાઈ શોધવાની છે, તો કાટકોણ ત્રિકોણ APO। તો મિત્રો અહીંયા કાટકોણ ત્રિકોણ APO આપેલો છે, તો AO બરાબર 5 સેમી અને OP બરાબર 3 સેમી છે। તો મિત્રો કાટકોણ ત્રિકોણ APOમાં OA² બરાબર AP² પ્લસ OP² થશે, તેથી 5નો વર્ગ બરાબર AP² અને પ્લસ 3નો વર્ગ થશે, અને મિત્રો AP બરાબર 4 સેન્ટીમીટર જવાબ આવશે, તેથી AB બરાબર 8 સેમી થશે। 2AP બરાબર 2 ગુણ્યા 4, તો મિત્રો એનો જવાબ આવશે 77 ભાગ્યા 8 સેમીનો સ્ક્વેર। તો મિત્રો સંપૂર્ણ ગણતરી તમને વિડીયોની અંદર આપી દીધી છે, તો તમે વિડીયોનો સ્ક્રીનશોટ લઈ અથવા વિડીયોને પોઝ કરી અને લખી શકો છો। તો અહીંયા આગળનો પ્રશ્ન આપેલો છે કે નીચેના દાખલા ગણો।
તો દાખલા નંબર 11 જોઈએ કે વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે છે અને ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો। તો મિત્રો અહીંયા રકમ આપેલી છે, તેના પરથી આપણે ઝાડની ઊંચાઈ શોધવાની છે। તો મિત્રો અહીંયા આકૃતિમાં સમજૂતી સાથે આપેલું છે કે ABO ત્રિકોણ બનાવી અને B અને O નું માપ 8 સેન્ટીમીટર છે અને સંપૂર્ણ ગણતરી સાથે તમને વિડીયોની અંદર જવાબ આપી દીધો છે। તો મિત્રો વિડીયોને પોઝ કરી અને જવાબ લખી લેવા વિનંતી। તો મિત્રો ઝાડની ઊંચાઈ બરાબર 8 વર્ગમૂળમાં 3 મીટર છે। તો મિત્રો હવે કિંમત શોધવાની છે। દાખલા નંબર 12 આપેલો છે કે cos 45 અંશ ભાગ્યા sec 30 બરાબર cosec 30 તેની જે કિંમત શોધવાની છે। તો મિત્રો આની અંદર તમને વિડીયોમાં સંપૂર્ણ રીતે ગણતરી સાથે જવાબ આપી દીધો છે। તો તમે વિડીયોને સ્ક્રીનશોટ લઈ અથવા વિડીયોને પોઝ કરી અને જવાબ લખી શકો છો। વિભાગ ડી જોઈએ કે નીચેના દાખલા ગણો। દાખલા નંબર 13 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો જ્યાં પાઈ બરાબર 3.14 લો। તો મિત્રો વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર અહીંયા સૂત્ર આપેલું છે કે θ/360 ગુણ્યા પાયનો સ્ક્વેર થશે। તો મિત્રો આ સૂત્રની અંદર કિંમતો મૂકવાની રહેશે, ત્યારબાદ તેનો જવાબ આવશે 78.5 સેન્ટીમીટર સ્ક્વેર। તો ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ શોધીએ તો તેનો જવાબ આવશે મિત્રો 50 સેમી સ્ક્વેર અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ થશે મિત્રો 28.5 સેન્ટીમીટર સ્ક્વેર, જ્યારે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થશે 235.5 સેમીનો સ્ક્વેર। તો મિત્રો આ રીતે તમે જવાબ લખી શકો છો। તો મિત્રો આ હતો તમારું ધોરણ 10ની ગણિત વિષયની જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીના પ્રેક્ટિસ પેપરનું સંપૂર્ણ વિગતવાર સોલ્યુશન। તો મિત્રો આજના સોલ્યુશનની અંદર તમને સંપૂર્ણ રીતે સારી રીતે ખ્યાલ આવી ગયો હશે। તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત। અને ખાસ જણાવવાનું કે જો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો। અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે, જેના કારણે તમને દરેક મોડલ પેપરના સોલ્યુશનના વિડીયો આપણી આ ચેનલ પર મળી રહેશે। તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।